जय गणेश, जय श्री राम। हूँ आशीष सूर्यवंशी, सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला एनिमल अध्यक्ष। आज रोज माधव गौशाला 200 થી વધુ ગૌસેવકો દ્વારા ચલઠાણની નહેર, ખરવાસાની નહેર, મઢુરમ સર્કલ નહેર ત્યાંથી શ્રી ગણેશજીની 3000 થી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસર્જિત હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી ધોવડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી। આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે। હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય, સારી રીતે વિદાય ન આપી શકતા, તો આપને એમનું બેસાડવું પણ ન જોઈએ। હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું થઈ ગયું, પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવી અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ। જય ગણેશ।